ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેશોદ દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન ખાતે યોગ ટ્રેનિંગ યોજવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમો અંતર્ગત કેશોદના દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન ખાતે બીજા તબક્કાના યોગ ટ્રેનિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। 15 દિવસ ચાલનારા યોગ ટ્રેનિંગમાં ટ્રેનર સંગીતાબેન કુંભાણી દ્વારા 80 ઉપરાંત બહેનો ભાઈઓને યોગ શીખવાડવામાં આવ્યા હતા। યોગ ટ્રેનર સંગીતાબેન કુંભાણીના જણાવ્યા મુજબ યોગથી ડાયાબિટીસ, હૃદયની બીમારી, સાંધાની બીમારી, પીઠની બીમારી વગેરે બીમારીઓથી રાહત થાય છે। કેશોદના બગીચામાં સુંદર મજાના વાતાવરણમાં મોટી સંખ્યામાં 80 જેટલા બહેનો ભાઈઓ યોગ કર્યા હતા। છે કે ગુજરાત સાથે રાજુ પંડ્યા, કેશોદ। ओम प्रणाम, नमस्कार। गुजरात राज्य योग बोर्ड मांथी हूँ योग कोच संगीता कुंभाणी। अत्यारे मोदीजीना जन्म दिवस निमित्ते जे मेदस्विता मुक्त अभियान चाली रह्युं छे एनो सेकंड राउंड अमे अहींया आपड़ा केशोदना सुंदर मजाना बगीचामां पंडित दीनदयाळ उपाध्याय गार्डनमां अमे आयोजन कर्युं छे। तेमां अत्यारे अमे 80+ लोग योग करी रह्या छीए અને યોગથી ઘણા બધા લાભ થાય છે। અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયમાં સુંદર મજાના કસરતના સાધનો છે, પછી ફૂડ એરિયા છે, સ્કેટિંગનું છે, સુંદર મજાના લોન છે, વોકિંગ કરવા માટે પ્લે એરિયા છે। અને અમે પણ અત્યારે 80+ લોકો સુંદર મજાના બગીચામાં સુંદર મજાના લોનમાં અમે યોગ કરી રહ્યા છીએ। યોગથી ઘણા બધા લાભ થાય છે। તો અમે ગુજરાત સરકાર અને કેશોદ નગરપાલિકાનો જાહેરમાં આભાર માનીએ છીએ। યોગ કરવાથી વેઇટ લોસ થાય છે, ડાયાબિટીસ મુક્ત થાય છે, પછી ઘણા બધા લાભ થાય છે।